સુરતની લિંબાયત પોલીસે તેરા તુજકો અર્પણ હેઠળ 26 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે। સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 26 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે। લિંબાયત પોલીસે 3 વાહનો, સોના ચાંદીના ઘરેણા, 70 મોબાઈલ ફોન પરત કર્યા છે। ગુમ થઈ ગયેલા, ચોરી થયેલા અને ઘરફોડ સહિત લૂંટ જેવા ગુનામાં રિકવર કરેલો તમામ મુદ્દામાલ મૂળ માલિકોને આજે પરત કરવામાં આવ્યો હતો, જેને પગલે અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને લિંબાયત પોલીસની કામગીરીની સરાહના કરી હતી। સુરત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જે ખોવાયેલી અથવા તો ગુમ થઈ ગયેલી વસ્તુઓ હોય અને પોલીસે રિકવર કરી હોય તેને કોર્ટ કચેરીના ધક્કા વગર સ્થાનિક પોલીસ મથકમાંથી જ અરજદારોને તેમની વસ્તુઓ ઝડપી રીતે પરત કરવામાં આવે છે, જેને લઈ અરજદારોને ખોટા ધક્કાઓમાંથી મુક્તિ મળે છે। લિંબાયત પોલીસે 26 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરતા હર્ષની લાગણી અરજદારો પર જોવા મળી હતી। મારું નામ વિનાયક રાજેન્દ્ર મહાજન। આ જે ફોન છે આ મારું ભાઈનો હતો। ગયા વર્ષે 26/4/2025ના દિવસે નીલગરી ગ્રાઉન્ડમાંથી ખોવાનો તો મને કાલે કિંજલબેનનો ફોન આવેલો કે તમારો ફોન પડી ગયો છે, તમારે કાલે લિંબાયત પોલીસ ચોકી આવવું પડશે। આજે મારો 35,000નો ફોન હતો, મારો પગાર 25,000 છે, એટલે 35,000નો ફોન લઈને એટલે 25,000માં પગાર છે, એટલે મને આટલી ખુશી થઈ ને બહુ કે 35,000 કમા આપણે 1 મહિનો આખો વ્યાય જાય ને આપણે મહેનતનું પૈસા જાય એટલે બહુ દુઃખ થાય કે આજે મારો ફોન મળીને મને બહુ ખુશી થઈ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।